બેસવાની પણ જગ્યા નહીં મળે એટલી લગભગ તમે ભીડ જોઈ શકો મિત્રો। રસો પણ જો જોરદાર એમનો આવે છે અહીંયા ખાવા માટે ભજીયા પડાપડી થાય છે મિત્રો। બરોડા કરતા બી સસ્તા અને સરસ ટેસ્ટ છે ભાઈ। સવારે આવું જ પડે। તો જય મહારાજ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયો ની અંદર। અત્યારે હું આવી ગયો છું મિત્રો ખંભોળજ ની અંદર। અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો માનબા નાસ્તા હાઉસ છે, ત્યાં ગાડી જોરદાર અહીંયા રસાવાળા ભજીયા મળી જવાના છે। તો ચાલો તમને અહીંની ભજીયા ટેસ્ટ કરાવું। તમે જોઈ શકો છો મિત્રો અંદર તમે ખૂબ જ ભીડ છે, અહીંયા ખૂબ જ તમને ભીડ જોવા મળી જશે। જોવો તમે અહીંયા તમને લગભગ બેસવાની પણ જગ્યા નહીં મળે એટલી લગભગ તમે ભીડ જોઈ શકો છો। જોરદાર તમને રસાવાળા ભજીયા તમને અહીંયા છેક સુધી તમે જો નજર નાખો ત્યાં સુધી તમને ભીડ જ ભીડ જોવા મળશે। અહીંયા જોરદાર અહીંયા રસાવાળા ભજીયા બનાવે છે। તો અહીંયા આપણે માનબા હાઉસ આપણે ભજીયા હાઉસ ની અંદર આવી ગયા છે। તો એમની જોડે વાત કરીશું। તો જય મહારાજ। હા જય મહારાજ। શું નામ છે ભાઈ આપનું? મુકેશભાઈ। મુકેશભાઈ। અને આપણે અહીંનું દુકાનનું નામ શું છે? માનબા નાસ્તા હાઉસ। માનબા નાસ્તા। અને લોકેશન ક્યાં આવ્યું આપણે? ચર્ચ દિવાળની સામે। અચ્છા, કંભોળજ રોડ સાસા ડાકોર રસ્તા પર ચર્ચ દિવાળની સામે। અચ્છા। અને અહીંનો ટાઈમિંગ શું છે આપણે? સવારે 8 થી 4 વાગ્યા સુધી રસોઈ મળે। બરોબર છે। અને કોઈને પાર્સલ જોઈતું હોય તો પાર્સલ નો કોઈ ચાર્જ કરો? ના કશું જ નહીં, ના એ કશું ચાર્જ નહીં। બરોબર। આપણે ભજીયાની પ્રાઇસ શું છે અહીંયા? એ 20 રૂપિયાના 100 ગ્રામ રસાવાળા ભજીયા આવે। અચ્છા, એની સાથે શું શું આવશે? ચણાની ચટણી આવે, ચણા રસ, હા, અને દહીં ચટણી આવે, મરચા ડુંગળી આવે। બરોબર। 20 રૂપિયાની અંદર માત્ર ડીશ તમને અહીંયા રસો જોઈ શકો છો મિત્રો તમે। રસો આ બાજુ આવો, આ બાજુ આવો। તો રસા માટે જો સ્પેશિયલ તપેલા અહીંયા મૂકેલા જ હોય છે। જો હા, દિવસના કેટલા તપેલા ખાલી થઈ જાય? જો મિત્રો અહીંયા રસાવાળા ભજીયાની અંદર જે રસો વપરાય છે એ જોરદાર તમને અહીંયા રસો મળી જવાનો છે। જો મિત્રો રસો પણ જો જોરદાર એમનો અહીંયા રસો મળી જવાનો છે માત્ર 20 રૂપિયાની અંદર મિત્રો। જો સુગંધ આવે છે ને જે રસ જોરદાર મિત્રો, વાહ વાહ વાહ, જોરદાર મોજ પડી જવાની છે મિત્રો। 27 વર્ષનો અનુભવ છે આપણે। કેટલા વર્ષથી બનાવો છો? 27 વર્ષનો અનુભવ છે। 27 વર્ષથી મિત્રો આ જગ્યા પર અહીંયા જે ખંભોળજ જોવો તમે અહીંયા ચાલુ હોય છે ભજીયા બધું। માનબા નાસ્તા હાઉસ છે ખંભોળજ ની અંદર। જોરદાર જો અહીંયા લાઈવ ભજીયા ચાલુ જ રહે છે। કેટલા વાગે? 4 વાગ્યા પછી બટાકા વાળા મળી જશે। સેવસળ મળે, સેવસળ મળી જાય, સેવસળ પણ મળશે। તો મિત્રો અહીંયા તમારે આવવું હોય ને તો જો વેટિંગ ની અંદર ઉભું રહેવું પડે, થોડીક તો સબર કરવી પડે। જો અહીંયા તપેલા ભરીને જો રસો ને જો લાઈવ ની અંદર ભજીયા નીકળ જ કરે છે મિત્રો। જોરદાર। ને ભીડ જુઓ તમે, અહીંયા ભીડ તો જુઓ તમે જો આ સારસા આ ડાકોર રોડ છે અને ખંભોળજ ગામ છે મિત્રો, બરોબર છે। અને ત્યાં ગાડી જ આવેલું છે માનબા નાસ્તા હાઉસ, પ્રખ્યાત રસાવાળા ભજીયા એવું બોર્ડ મારેલું છે। જોરદાર તમને ભજીયા અહીંયા 20 રૂપિયાની અંદર માત્ર રસાવાળા ભજીયા જોરદાર તમને મળી જવાના છે। અહીંયા ગાડીઓ અહીંયા લાઈનમાં આવે છે અહીંયા ખાવા માટે ભજીયા પડાપડી થાય છે મિત્રો। જોરદાર તમને આજે મોજ પડી જાય એવી જગ્યાએ લઈને આવી ગયો છું। તો તમારે અહીંયા આવવું હોય ને તો લગભગ તમારે કમસે કમ અડધો કલાક તો વેઇટિંગ કરવું જ પડે એટલી અહીંયા ભીડ છે મિત્રો। તમને ગરમા ગરમ મિત્રો ભજીયા નીકળતા ચાલુ તમને રસાવાળા ભજીયા ગરમ પબ્લિક મિત્રો ચાલુ જોઈ હા, ગાડીઓની જોઈ લાઈન જો મિત્રો તમે સામે જોઈ શકો છો ગાડીઓની, બાઇકમાં એટલું બધું પબ્લિક વેટિંગમાં અહીંયા ભજીયા ખાવા માટે આવે છે ને જોરદાર। અહીંયા તમારા માટે મિત્રો જોરદાર જગ્યા લઈને આવી ગયા છે અહીંયા ખંભોળજની અંદર મિત્રો। તો મિત્રો આપણે અહીંયા કસ્ટમરના રિવ્યુ પણ જાણીશું। તો ચાલો અહીંયા કસ્ટમર જોડે વાત કરીએ।
બરોડાથી આ છે સ્પેશિયલ. અચ્છા, તો આપણે અહીંયા માનબા નાસ્તા હાઉસની અંદર નાસ્તો કરવા માટે આવ્યા છો, તો અહીંના ભજીયા કેવો છે અને ટેસ્ટ કેવો છે એની વાત અમારા કરો. બરોડા કરતા બી સસ્તા અને સરસ ટેસ્ટ છે ભાઈ. અચ્છા. બરોબર? ને વારંવાર અમારે જીજાજી અહીંયા જ છે. મારા હા. જીજાજી expired, એટલે અમે ખેતી માટે હું આવું છું. હમ. ખેતી આવડતી નહીં તો ખેતી કરવા હું આવું છું. અચ્છા, કેટલા ટાઈમથી અહીં ભજીયા ખાવા માટે આવો છો? આમ તો મારા જીજાજીનું મારી બેનનું લગ્ન થાય તો 20-25 વર્ષ થયા. પણ વારંવાર જ્યારે આવીએ ત્યારે બરોબર અમે છે. ભજીયા સ્પેશિયલ વડોદરાથી અહીંયા જો મિત્રો, અહીંયા ખાવા. વડોદરા જમવાનું નહીં, આ જ ભજીયા ખાઈએ. ભજીયા જ ખાઈ લેવાના. વાહ વાહ વાહ. તો પણ બીજા પણ આપણા કસ્ટમરના રિવ્યુ જાણીશું. શું નામ છે આપનું ભાઈ? નિલયભાઈ. નિલયભાઈ, અહીંના ભજીયા કેવા હોય છે? બહુ જ સરસ. એવું છે. ઓકે, જય મહારાજ. જો મિત્રો, ને અહીંયા કેટલા સમયથી અહીંયા ભજીયા ખાવા માટે આવો છો એ પણ કહી દો અમારા દર્શક મિત્રોને. રવિવાર સવારે આવવું જ પડે. દર રવિવારે અહીંયા આવવાનું. તો મિત્રો, અહીંયા ભીડ તો તમારે એટલી બધી છે ને કે તમે પૂછો નહીં વાત. કેમ છો કાકા? અહીંના ભજીયા કેવા હોય છે ભાઈ? ભજીયા સારા, ચટણી સારી. વાહ વાહ વાહ. ને કેટલા સમયથી અહીંયા ખાવા માટે આવો છો? રવિવારે કેમ આવું, આ બાજુ આવું. હા. સુરેલીથી આવું છું. કે કઈથી આયા? સુરેલીથી. સુરેલીથી. હા હા, સુરેલીથી. છેક સુરેલીથી અહીં ખંભોળ જ ભજીયા ખાવા માટે. એટલે સારસા જવા નીકળ્યું તો અહીંયા નાસ્તો કરીને. વાહ વાહ, જોરદાર. જો કેમ છો? બસ મજામાં. કેવું છે? બસ ને અહીં આપણે અમારા દર્શક મિત્રોને શું કહેશો કે અહીંયા ભજીયા ખાવા માટે આવવા માટે? એક નંબર ના છે ભજીયા. એવું છે? હા. વાહ વાહ વાહ, જોરદાર. તો ભીડ તો જો અહીંયા મિત્રો. સિસ્ટમ હતી પણ આ બધા સામાનો બધા તો મિત્રો, જોરદાર ભીડ તો જો તમે. ડોલચે ને ડોલચા અહીંયા તમને રસો તમે અહીંયા તપેલા ભરી ભરીને મળી જવાનું છે. અનલિમિટેડ જોઈએ એટલો રસો તમને મળી જશે 20 રૂપિયાની અંદર. જો, અને ભજીયા તો બધું ચાલુ ને ચાલુ જ હોય છે. મિક્સ ભજીયા તમને મળી જવાના છે. તો આ રસાવાળી ડીશ તૈયાર થઈ ગઈ છે. આપણે પણ ભજીયા ટ્રાય કરીશું. બે ટાઈમ ચાલુ છે અમારે. જો આ બાજુ, બે ટાઈમ ચાલુ છે. હા. બે ટાઈમ ચાલુ છે. જો આ બે બાજુ તવા ચાલુ હોય છે, આ બાજુ ચાલુ ને ચાલુ, જે આ બાજુ પણ ચાલુ હોય છે. અને મિત્રો, હવે આપણે પણ અહીંયા આપણે ભજીયા ટેસ્ટ કરીશું. તો હવે આપણી ડીશ બનાવશે. જો ગરમા ગરમ નીકળી ગયા છે ભજીયા, હવે આપણી ડીશ બનાવશે અને આપણે પણ ટેસ્ટ કરીશું. જો આપણી બે ડીશ બની ગઈ છે અને એની અંદર આવશે જો તરી આવી જશે. પહેલાં આ ચણા આવી ગયા, આ રસો આવી ગયો. જો તો મિત્રો, આ ડીશ રેડી થઈ ગઈ ને આપણે ટેસ્ટ કરીશું. જોરદાર. ચાલો મિત્રો, હવે આપણે ટેસ્ટ કરીશું. તો મિત્રો, આપણે આવ્યા છે ખંભોળ જ, અહીંયા રસાવાળા ભજીયા. ને અમારા મિત્ર છે છગનભાઈ. છગનભાઈ, અહીંના ભજીયા કેવા છે? જોરદાર ને? જોરદાર ભજીયા. કાકા કઈથી આવ્યા? રાસનોથી. આ કાકા છે રાસનોથી અહીંયા ભજીયા ખાવા માટે આવ્યા છે. જોરદાર ભજીયા કેવા છે? કેટલા ટાઈમથી અહીંયા ખાવા માટે આવ્યા? ઓહો, કેટલા ટાઈમથી એમ ને? જો રાસનોલથી કાકા આવ્યા છે. ચેક, અહીંયા દૂર દૂરથી લોકો અહીંયા ભજીયા ખાવા માટે આવે છે. અહીંયા ઘણી જગ્યાએ આપણે જઈએ ને તો ભજીયા ખાવા તો ચટણી માગવી હોય ને તો ઘડીએ ઘડીએ માગવી પડે. અને અહીંયા આ ભાઈ જો જગ લઈને વારે ઘડીએ તમને પૂછ કરશે બધે, હે ને ભાઈ? હા. તો એવું નહીં કે તમારે ગમે તેટલી બધા રસો રેડ જ કરવાનો, હે ને? જેટલો ખાવો એટલો. વાહ વાહ, જોરદાર સર્વિસ છે મિત્રો અહીંની. છેક સુધી જોઈ શકો છો, પબ્લિક જ પબ્લિક. એ રસો તમને એ ભાઈ જગ લઈને ફરી જ વળે. તો મિત્રો, આપણે આવ્યા હતા ખંભોળજની અંદર. અત્યારે અમારા ઘણા વ્યુઅર મિત્રોની કમેન્ટ હતી કે તમે ખંભોળજ જાઓ, ત્યાં આગળ માનબા નાસ્તા હાઉસના રસાવાળા ભજીયાનું તમે વિડીયો જોરદારથી ઉતારજો. ને આપણે ફરીથી એકવાર આવી ગયા છે. જો આ રસાવાળા ભજીયા છે, જોરદાર. આ ચણા આવી જશે અને મિક્સ અંદર તમને ભજીયા આવી જશે. હવે આપણે ટેસ્ટ કરીશું. અને મિત્રો, ફરીથી એકવાર તમને ભીડ બતાવી દો. ભીડ તો મેં તમને કેટલી વાર બતાવી, ફરીથી એકવાર જોઈ શકો છો, બતાવી દો. જો આ ભીડ જુઓ તમે, અહીંયા એટલી બધી ભીડ છે મિત્રો કે વાત જ ના પૂછો. અહીંયા લગભગ સવારથી ચાલુ પડી જાય પબ્લિક, સાંજે 4 વાગ્યા સુધી અહીંયા રસાવાળા ભજીયા તમને મળી જવાના છે. જોરદાર ભજીયા છે મિત્રો, બહુ મોજ પડી જવા ભજીયા છે તમને મિત્રો.
અહીંની ભીડ જોઈને અંદાજો તો આવી ગયો છે કે અહીંના ભજીયા કેવા છે. ખૂબ મોજ પડી જાય. ખંભોળજની અંદર આવો, અહીંના ભજીયા જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. જોરદાર મિત્રો, તમને કોઈ પણ જગ્યા સારી લાગે તો કમેન્ટ કરજો, અમે એ જગ્યાનો વિડીયો બનાવીશું અને તમારી જોડે લાવીશું. તો ચાલો મિત્રો, જય મહારાજ.